ઢાંકતા ધીમા વરસાદ આવે ત્યારે તો જોઈ લો આપણે આવડો છે આ આપણે ઢાંકી દઈએ આપણે અહીંયા આમ એટલે હું પાણી અંદર જાય નહીં નકર જો પાણી અંદર ગરી ગયું તો પછી ઓઇલની બધી કાઢવું પડે અંદર હોય આના અંદર હોય તમને ખબર જ છે એટલે આપણે આમ ઢાંકી દઈએ એટલે હું અંદર જાય નહીં આપણે ટમટમ ને જોઈ લો મિત્રો આપણે કાઢી નાખ્યા છે અડધા ઉપર કાઢી નાખ્યા થોડાક છે એ કાઢી નાખી હેલો મિત્રો કેમ છો તમે બધા ફૂલી મજામાં જ તો સ્વાગત છે મારા એક નવા બ્લોગની અંદર તો 30 ડેઝ ચેલેન્જનો આ છે 26મો દિવસ એટલે 26નો દિવસ આપણે આ બ્લોગ ચાલુ કરી છે એટલે કે 11:30 વાગે આપણે બ્લોગ ચાલુ કરી વાડીએ આવીને તો એલા વાડીએ વી જઈએ તો હું આપણે તમે સામે દેખાતા છે આ થાંભલા અહીંયા તમને દેખાતા છે લીમડાના અહીંયા જીલા અને ખામે છે તો આપણે આ કાપતા હતા આપણે આ કાપી નાખ્યું છે તમને લાગતું છે એવું પણ આપણે સાઈડમાં મૂકી દીધું છે કારણ કે આપણે ઉડી આપણે પાણી પીવા આવ્યા છીએ તો જોઈ લો આપણે પાણી અહીં મૂકી દીધું છે એટલે આપણે પાણી લેવા એટલે કે પીવા આવ્યા છીએ આપણે જોઈ લો પપ્પા નવું પણ લઈ આવ્યા છીએ આપણે મિની ટ્રેક્ટરનું કારણ કે આ નહોતું ભાંગી ગયું તો આપણે જ્યારે આપણે લીંબુડા આપણે એટલે કાઢતા હતા ત્યારે આ ભાંગી ગયું હતું આખું એટલે પપ્પા આખું લઈ આવ્યા છે અને એને પહેલાં આપણે તમને કહું હું ઢાંકતા ધીમા વરસાદ આવે ત્યારે તો જોઈ લો આપણે આવડો છે આ આપણે ઢાંકી દઈએ આપણે અહીંયા આમ એટલે હું પાણી અંદર જાય નહીં નકર જો પાણી અંદર ગરી ગયું તો પછી ઓઇલની બધી કાઢવું પડે અંદર હોય આના અંદર હોય તમને ખબર જ છે એટલે આપણે આમ ઢાંકી દઈએ એટલે હું અંદર જાય નહીં આપણે વરસાદ આવે એટલે સાઠાને એવું એટલે આપણે આ ઢાંક્યા એટલે હવે આપણે આને મૂકી દે આને કારણ કે આ લઈ આવ્યા છીએ એટલે હવે કંઈ કામ નથી એનું તો જોઈ લો આપણે મગફળી થઈ જાય ફૂલ બાકા ચીકી બોલાવી એવી જોઈ લો મોટી થઈ જાય છે તો શોર્ટ મીગો છે તો આપણે તે દી આપણે શોર્ટ બધું પારું નહીં બાંધ્યું હતું એટલે એક ભૂંડું નહોતું આવ્યું પણ તું આપણે શોર્ટ ચાલુ રાખ્યો તો આપણે જાઈટ કોઈ ચાલુ કરી નાખ્યો છે જો તમને સંભળાય તો હવે તમને હું દેખાડું તો તમને અવાજ આવે છે જોઈ લો મિત્રો હવે આપણે પાણી પી લીધું છે આપણે કવડો આપણે અહીંયા મૂક્યો છે હવે અહીંયાથી આપણે આ થાંભલે કે સામે છે એ હાઈલા જઈ પછી એ પણ કાપવાનું ચાલુ કરી નાખી તો મિત્રો જોઈ લો અત્યારે આપણે વીજાઈએ છીએ જ્યાં આપણે બુલેટ મૂક્યું છે અહીંયા ચલો બુલેટ આપણે અહીંયા મૂક્યું છે અહીંયા દરવાજો છે જોઈ લો આ આપણે હતું એ કાઢીને આપણે અહીંયા નાખી દીધું છે એના પહેલાં આપણે લીમડોની હતા એ જોઈ લો અહીંયા નાખી દીધું છે હા આપણે બધું વજન ધરાતો ઘૂસર્યો એટલે કે હરખું નીકળે એવું નહોતું એટલે આપણે અહીંયા નાખી દીધું છે બીજું આપણે અહીંયા નાખ્યું તો તમને દેખાડી દઉં તો જોઈ લો આપણે લીમડો અને બધું અહીંયા નાખી દીધું છે હજી અહીંયા સામે પડ્યું છે તો તમને દેખાતું છે એ આપણે નાખીને હવે અહીંયા જ્યાં આપણે ઓલું પડ્યું અહીંયા નાખવાનું છે જોઈ લો હું અહીંયા પહેલાં કેવું હતું તો આ બધું અહીંયા કાઢીને આપણે જોઈ લો ત્યારે નાખી દીધું છે અહીંયા એવી રીતે હવે મિત્રો એક આ ખાંભી આના વાંહે થાંભલો છે ને બસ એ બે જ થાંભલા આપણે હવે કાપવાના રહ્યા છે પછી આપણે હાલે જઈશું ઘરે અને જો કપાય તો ઠીક ન કપાય સાંજે આવશું પાછા કારણ કે આમાં જ હજી વાલ લાગશે એટલે કારણ કે કાપવા પાછા નાખવા એટલે વાલ લાગે અને હું એક જ બીજું કોઈ નથી અહીંયા મારા સિવાય તમે જોઈ લો એ કંઈ બાઇક ન પહેર્યો સિવાય બુલેટ છે બસ બીજું કોઈ નથી મિની ટ્રેક્ટર તમને અહીંયા પડી તમને દેખાડી દીધું છે હવે કાંઈ આપણે ઓલું લઈ આવી અને નાખી દઈ તો મિત્રો જોઈ લો આપણે આ હાથમાં લઈ લીધું હોય જોલો વાંહે છે એ હવે પાછું આમાં નાખી દઈએ હવે જોઈ લો ને હવે આપણે નાખી દઈએ અહીંયા આપણે તમને આગળ દેખાડ્યું અહીંયા હવે તો મિત્રો જોઈ લો વાગી ગયા છે સાંજના 6 અને જોઈ લો આપણે અત્યારે કંઈક આવી જગ્યામાં તો તમને તમે કહેતા હશો કે ક્યાં છે આવું ચલો વારો બાંધેલો છે તો મિત્રો આપણે અત્યારે એ આપણે ખબરમાં બ્લોક ચાલુ કર્યો તો એ જ વાડીએ પણ આપણે તમને આ ટમટમિયા દેખાતા છે આ જોઈ લો પપ્પાએ કાઢવાનું કીધા છે તો આપણે કાઢી નાખવાનું ખાલી હવે ઉપલો શેડો હોય ને કાઢી નાખવાના એ ખબર નહીં આપણે કીધું છે હવે થોડાક હજી આટલા કાઢી નાખી બીજા આપણે હજી ઓનકન કાઢવાનું બાકી છે અડધા કાઢી નાખાઈએ આપણે એટલે આ મેં કાઢી નાખ્યા છે પપ્પાની ભાઈ એ ઓનકન સાઈડ છે અને આપણે જોઈ લો અહીંયા આમ કંઈ કાઢવાના ન નીકળે તો આપણે આમાં કાઢવા પડે છે આ
બી આઈ થિંક. તો મિત્રો હવે આપણે આટલા થોડા કાઢી નાખી પછી તમને મળું. તો મિત્રો જો આપણે અત્યારે આવી જઈએ ઘરે અને આપણે નાઈ નથી. હવે આપણે નાવા જઈશું અને જમી પણ લીધું છે. બસ આજના બ્લોગમાં તો જો તમને બ્લોગ ગમ્યો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશે નવા બ્લોગની ચાલે કે પછી મિત્રો બાય બાય.